આપણે પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં હાલોલ રૂરલ પોલીસ મથકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી, કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી તેમજ આવનારી ચૂંટણીને શાંતિપૂર્ણ બનાવવાનો હતો। કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાયો હતો। લોક દરબારમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, ઉપસરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા। આ પ્રસંગે ડોક્ટર દુધાતે મતદારોને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા માટે અપીલ કરી અને ચૂંટણી દરમિયાન પ્રચાર, ઉજવણી તેમજ વરઘોડામાં નિયંત્રણ રાખવા માટે સૂચન આપ્યું હતું। સાથે જ જીત હારના ઉન્માદથી દૂર રહી અને સંયમ રાખવા ઉમેદવારો અને તેમના સમર્થકોને વિનંતી કરવામાં આવી હતી। વ્યાજ વટાવ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। આ લોક દરબારના આયોજનથી પોલીસ અને પ્રજાનો વચ્ચે સંવાદ વધુ મજબૂત બન્યો છે અને આવનારી ચૂંટણીને લઈને વિશ્વાસ અને જાગૃતિનો માહોલ ઉભો થયો છે। અમારા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ છે, એમની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના આંગણમાં એક લોક દરબારનું અને એક માર્ગદર્શન ચૂંટણીલક્ષી જે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને જે આ હાલોલ તાલુકાના નાગરિકો છે, આગેવાનો છે, એમને સમજ મળે, એમને માર્ગદર્શન મળે એના માટે અને વ્યાજ વટાવના કોઈ પ્રશ્નો હોય એ અને ત્રણ વાત તમારી એ અંતર્ગતનું એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હાલોલ રૂરલ, હાલોલ તાલુકાના સમગ્ર ગામો, સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને સાહેબશ્રીએ આગામી ચૂંટણી અનુસંધાને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય એ બાબતે માર્ગદર્શન આપેલું હતું। કોઈ નાના મોટો મૌન મટાવ ના રાખી અને શાંતિપૂર્ણ જે પોતાની સ્વતંત્રતા છે વોટ આપવાની એ બાબતે વોટિંગ કરી અને પોતાનો મૂળભૂત અધિકાર બજાવે એ રીતની માર્ગદર્શનો આપેલા હતા। ડીજે ના વગાડે, વરઘોડા લિમિટેડ રાખી અને કોઈ દેખાવ કરવામાં ના આવે એવી સૂચનાઓ અને માર્ગદર્શન સાહેબશ્રીએ પૂરું પાડેલું હતું। વિજય રાઠોડ, ડીવાયએસપી।